ગ્લોબલ વોર્મિંગથી થતા ફેરફાર સામે ટકી રહેવા માટે ભારત સરકાર દ્વારા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ મિશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ મિશન અંતર્ગત હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે અમદાવાદમાં આવેલ નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ હાઇડ્રોમ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ હાઇડ્રોમ પ્રોજેક્ટને આઈ હબ ગુજરાત તરફથી ₹10 લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે. મારું નામ જયવીર અટોડરિયા છે. મેં બીટેક કેમિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે ફ્રોમ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ નિરમા યુનિવર્સિટીમાંથી. જ્યારે 2021માં નરેન્દ્ર મોદી સરે ગ્રીન હાઇડ્રોજન મિશન અનાઉન્સ કર્યું હતું, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન, દેટ ઇઝ NGHM. તો અમે અમારું કરિયર એઝ અ કેમિકલ એન્જિનિયર ગ્રીન હાઇડ્રોજનની ફિલ્ડમાં ઇવેલ્યુએટ કરવાનું અથવા ઇનોવેટ કરવાનું વિચાર્યું. સો એ આઈડિયા પરથી અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ પરથી, ઇન્ડિયન ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અને પોલિસી સપોર્ટ પરથી અમે અમારું કરિયર ગ્રીન હાઇડ્રોજનમાં ડેવલપ કરવાનું વિચાર્યું. એ બેઝ પર અમે એક પ્રોજેક્ટ ડેવલપ કર્યો અને અમે એક પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં આગળ વધ્યા. એ પ્રોજેક્ટ એકચ્યુઅલી બેઝ હતો ઇલેક્ટ્રોલાઇઝર ડેવલપમેન્ટ. ઇલેક્ટ્રોલાઇઝર ડેવલપમેન્ટ મીન્સ મલ્ટીમેટલ કોટેડ ઇલેક્ટ્રોલાઇઝર ડેવલપમેન્ટ, જે ગ્રીન હાઇડ્રોજનના સપોર્ટ માટે હાર્ડ રિએક્ટર છે. ઇલેક્ટ્રોલાઇઝર એકચ્યુઅલી ગ્રીન હાઇડ્રોજન, આપણે ઇલેક્ટ્રોલિસિસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોલાઇઝર ડેટ ઇઝ ટેક એક ગ્રીન હાઇડ્રોજન ટોટલ સિસ્ટમનું એ હાર્ટ છે. તો અમે અમારું કરિયર એના ઉપર R&D કરીને એક સ્કેલેબર ઇલેક્ટ્રોલાઇઝર અને મેમ્બ્રેનલેસ ઇલેક્ટ્રોલાઇઝર બનાવવા માટે વિચાર્યું. સો અમારા ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમની સેટઅપની જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે ડિફરન્ટ પેરામીટર્સ અને ડિફરન્ટ એપ્લિકેશન્સ છે નહીં. તો સૌથી પહેલાં અમારું મેઇન ઇલેક્ટ્રોલાઇઝર છે. ઇલેક્ટ્રોલાઇઝર એ વેમાં ડિઝાઇન થયેલું છે કે અમે એના અંદરના પેરામીટર્સ ચેન્જ કરી શકીએ છીએ. સો ડેટ ઇલેક્ટ્રોડની જ્યારે વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોડની આપણે ડિફરન્ટ થિકનેસ વેરી કરી શકીએ છીએ. એના ઉપર અમે મલ્ટીમેટલ કોટિંગ કરીએ છીએ સો ડેટ અમે એની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકીએ. તો એ ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ જે હોય છે એ ડિફરન્શિએટ કરી શકીએ છીએ. વિવિધ થિકનેસના આપણે ઇલેક્ટ્રોડ યુઝ કરી શકીએ છીએ. સો ડેટ એની એપ્લિકેશન એ છે કે આપણે જેમ જેમ થિકનેસ વેરી કરશું, જેમ જેમ ડિફરન્ટ કોટિંગ કરશું, તો આપણે એફિશિયન્સી વધારતા જઈશું અથવા એના ઉપર R&D ચાલશે તો અમે બેસ્ટ કોટિંગ આઈડેન્ટિફાઈ કરી શકીએ. એના માટે ઇલેક્ટ્રોલાઇઝર આ પેરામીટર્સને આપણે વેરિયેબલ કરી શકીએ, વેરિયેબલ રાખી શકીએ, એ વેમાં ડિઝાઇન કરેલું છે. સેકન્ડ, જ્યારે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોલાઇઝરની ઇનપુટ એનર્જીની, તો અમે એકચ્યુઅલી અત્યારે ડિઝાઇન કર્યું છે તો સોલાર સિસ્ટમ ડિઝાઇન છે એના માટે. તો 10 કિલોવોટ સિસ્ટમ છે. તો એ સોલાર એનર્જી થ્રુ સોલાર રેડિયેશન્સથી એનર્જી પ્રોડ્યુસ કરે છે, ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ટ કરીને ઇલેક્ટ્રિક એનર્જી વોટર સ્પ્લિટિંગ કરે છે. સો ઇલેક્ટ્રિકલ એનર્જી કેથોડ એનોડ તરીકે આપણા જે ઇલેક્ટ્રોડ્સ હોય છે એની સાથે કનેક્ટેડ હોય છે, પોઝિટિવ અને નેગેટિવ કનેક્શન તરીકે એ વોટર સ્પ્લિટિંગ કરે છે. અને વોટર સ્પ્લિટિંગ એક તરફ હાઇડ્રોજન અને એક તરફ ઓક્સિજન જનરેટ થશે. હાઇડ્રોજન વી કેન યુઝ ફોર અ ડિફરન્ટ પર્પઝ, આઈધર ઇટ ઇઝ ઇન સ્ટીલ ઇન્ડસ્ટ્રી ઓર ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી ઓર એઝ અ ફ્યુલ ઇન ડિફરન્ટ કાર્સ. ઓર ઓક્સિજન અત્યારે ડિરેક્ટલી અમે વેન્ટિંગ કરીએ છીએ એઝ પર ધી પોલિસી નોર્મ્સ. હાઇડ્રોજન જે પ્રોડ્યુસ થાય છે એની કેપેસિટી અત્યારે 0.18 kg પર અવરની કેપેસિટી છે એઝ પર 10 કિલોવોટ સિસ્ટમ. ઇટ સ્કેલેબલ સિસ્ટમ છે. સો વી કેન ઓલ્સો સ્કેલ ઇટ અપ ટુ અ લાર્જ એક્સટેન્ટ અપ ટુ 100 or 200 કિલોવોટ સિસ્ટમ. બટ અત્યારે લેબ સ્કેલ ઉપર R&D અને ડિફરન્ટ પેરામીટર્સ ટેસ્ટ કરવા માટે 10 કિલોવોટ નાની સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. તો ગ્રીન હાઇડ્રોજનના ડિફરન્ટ યુઝિસ છે. અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે પ્રોજેક્ટ અનાઉન્સ કર્યો છે 2021માં, દેટ ઇઝ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. એ મિશન મુતાબિક 2030 લગી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ટાર્ગેટ છે થ્રુ MNRE એન્ડ DST કે 5 મિલિયન મેટ્રિક ટન ઓફ હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનું છે ઇન્ડિયામાં. એટલી રિક્વાયરમેન્ટ હશે. આ રિક્વાયરમેન્ટ હશે ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીમાં, સચ એઝ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ ઓર આઈધર ઇટ ઇઝ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ ઓર એની અધર ઇન્ડસ્ટ્રીઝ. સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં આયરન કાસ્ટિંગ માટે જે બેસિક સોર્સ ઓફ એનર્જી હોય છે, હાઈ ટેમ્પરેચર એનર્જી યુઝ કરવાનું જે રિક્વાયરમેન્ટ હોય છે, વી કેન રિપ્લેસ ધી કોલ એનર્જી આઈધર બાય હાઇડ્રોજન ઓર એની અધર રિન્યુએબલ સોર્सेस. સેમ વે જ્યારે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ છીએ ત્યારે હાઇડ્રોજન અત્યારે જે નેચરલ ગેસ માટે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, તો એની જગ્યાએ જો આપણે ડિરેક્ટ ગ્રીન હાઇડ્રોજનનો યુઝ કરી શકીએ તો ઇટ વિલ બી અ બેસ્ટ ફોર ધી ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી એઝ વેલ. જ્યારે આપણે વાત કરીએ છીએ નેચરલ ગેસ સપ્લાયની ઓર LPG સપ્લાયની ઇન ડિફરન્ટ હાઉસ હોલ્ડ સેક્ટર્સ, તો એ જ વેમાં જ્યારે આપણે એને અત્યારે ઇથેનોલ અને પેટ્રોલનું બ્લેન્ડિંગ કરીએ છીએ, એ જ રીતે નેચરલ ગેસ ઓર LPG ઓર હાઇડ્રોજનનું બ્લેન્ડિંગ થોડા એક્સટેન્ડ લગી જો કરવામાં આવશે તો એ પણ તમારું બેસિક રો મટીરિયલ દેટ ઇઝ LPG ઓર નેચરલ ગેસનું કન્ઝમ્પશન કમ કરશે અને ગ્રીન હાઇડ્રોજન એમાં બ્લેન્ડિંગ થશે. અત્યારે અમદાવાદમાં અદાની ગેસ દ્વારા એક ટાર્ગેટ લેવામાં આવ્યો છે અપ ટુ 30% ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ ઇન હાઉસ હોલ્ડ સેક્ટર. તો એ એક લાઈવ એક્ઝામ્પલ છે કે જ્યાં હાઇડ્રોજનની એપ્લિકેશન્સ ઓલરેડી ચાલુ થઈ ગયા છે. ઇવન ડિફરન્ટ પ્રાઇવેટ સેક્ટર એન્ડ ગવર્મેન્ટ સેક્ટર્સના PSUs સચ એઝ ONGC, NTPC ગ્રીન હાઇડ્રોજનના પ્લાન્ટ ડેવલપ કરી રહી છે. તો આ એના ડિફરન્ટ પર્પસીસ છે અથવા યુઝિસ છે.
એ જ જગ્યા પર અમારું મેઇન મોટિવ રહેશે અથવા અમારું કોન્ટ્રીબ્યુશન રહેશે કે અમે એક સારા એવા મલ્ટીમેટલ કોટેડ ઇલેક્ટ્રોડ્સ ડેવલપ કરીએ અને એના થ્રુ અમે ગ્રીન હાઇડ્રોજનની ઇન્ડસ્ટ્રીમાં અમારું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ. અત્યારે જેટલી પણ ઇમ્પોર્ટેડ ટેકનોલોજીસ અને એના ઉપર જે ડિપેન્ડન્સી અમે કમ કરી શકીએ. ટોટલી ઇન્ડિજિનિયસ હાઇડ્રોજન સેક્ટરમાં અમારું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ અને ટોટલી 100% મેક ઇન ઇન્ડિયા ઓર ઇન્ડિજિનિયસ ટેકનોલોજી ડેવલપ કરીને અમે એને માર્કેટમાં કોમર્શિયલાઇઝ કરી શકીએ, ડેવલપ કરી શકીએ ઓર ડિલિવર કરી શકીએ. એના માટેના અમારા મેઇન પ્રયત્નો ચાલુ રહેશે. મારું નામ પ્રોફેસર જયેશ સુપરલિયા, કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, નિર્મલ યુનિવર્સિટી. આ જે પ્રોજેક્ટ છે હાઇડ્રોમ, એ લગભગ 2 વર્ષથી ચાલતો હતો. સ્ટુડન્ટ્સ જ્યારે સેમેસ્ટરમાં હતા, 6ઠા 7મા સેમેસ્ટરમાં, ત્યારથી કામ કરે છે અને યુનિવર્સિટીએ એના માટે લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ કરાવેલું અને સ્ટુડન્ટ્સ રાત્રે મોડ સુધી બી કામ કરતા હતા. હવે જ્યારે ગુજરાત ગવર્મેન્ટે એમને સ્ટાર્ટઅપ માટેની ગ્રાન્ટ આપી છે, ત્યારે અમારો વિચાર એવો છે કે આમાં ફર્ધર રિસર્ચ કરી અને આ પર્ટિક્યુલર પ્રોજેક્ટને અમે ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર એપ્લિકેશન લઈ શકીએ એવું કરીએ અને વિદ્યાર્થીઓના જે સપનાના જે પર્ટિક્યુલરલી પાંખો મળી છે એને અમે વ્યવસ્થિત ડિરેક્શનમાં લઈ જઈએ.